હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. આજે જો આપણે 11:30 થઈ ગયા છે અને આજે જો હવે આપણે આ ઘી ગરમ કરી વાળું છે. 11:30 થઈ ગયા છે ને રસોઈ તો આપણે ઘણી ખરી તો બની ગઈ છે. શાક રોટલી ને એવું તો જો બની ગયું છે. તો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. એમાં આપણે રોટલી બની ગઈ છે. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે. ઘરની કાનું ઘી છે. ઘી નાખીને આપણે આ સેવ બનાવવાની છે. તો હાલો આપણે સેવ બનાવીએ. જો આપણે સેવ બનાવવા માટે ગરમ પાણી થાય છે. ગરમ પાણી તો હવે થઈ ગયું છે. તો હવે આપણે આને ઉતારી લઈશું. ગરમ પાણીને ઉતારી લઈશું. સેવ હવે શેકીશું. હવે આપણે આમાં નાખશું ઘરની ગાનું ઘી, તાજું ગરમ કરીને. સેવને આમ કરી નાખ્યું એટલે આપણે બટકા પાડવામાં સારું પડે. તો જો હવે આપણે આ સેવને શેકવાની છે. તો હવે આપણે આ સેવને શેકી નાખીશું. ઘરની ગાનું આટલું પાક ઘી નાખ્યું છે. આ સેવને આપણે શેકીશું ધીમે તાપે. હાલો પછી આવજો બધા. સેવ બની જાય એટલે સેવ ખાવા. જો આપણે સેવને શેકી નાખ્યું ફટાફટ. આપણી સેવ જો આવી શેકાઈ ગઈ છે સરસ મજાની. હવે આપણે એમાં નાખી દઈશું પાણી. તો જો હવે એમાં આપણે નાખીશું ખાંડ. નાખવાની. હવે આપણે એને હલાવતા રહીશું. આપણે થોડી વાર હલાવશું પછી આપણે સેવ બનીને તૈયાર થઈ જશે. થોડીક હલાવતા રહેવાનું. તો જો આપણે આવી કાંક સેવ બની ગઈ છે. જો બધા સેવ ખાવા. તો આપણે આને હવે થાળીમાં ઢાળી દઈશું. પછી આપણે એને બટકા પાડીશું. હવે એને આપણે આને ઢાળીને પછી બટકા પાડીશું. સેવ બની ગઈ છે. જો તમને અમારા સેવનો વિડીયો કેવો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો હોય, અમારો સેવનો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળશું આવતા બ્લોગમાં. તો બાય બાય.